વડિયા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભીડ જોવા મળી. વડિયાના મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભીડ. વડિયા તાલુકાના દસ્તાવેજ ઓફિસમાં અધિકારી વિના દસ્તાવેજ બનાવનારની ભીડ. સબ રજિસ્ટ્રાર અધિકારીની ગેરહાજરીના કારણે અરજદારોને મુશ્કેલી. અઠવાડિયામાં 3 દિવસ અધિકારીઓને હાજરીનો સમય હોવા છતાં અધિકારી ગેરહાજર. દસ્તાવેજ બનાવવાના ઓનલાઈન ટાઈમ મેળવ્યો હોવા છતાં અધિકારી વિના પરેશાન અરજદારો. 25 થી 30 જેટલા દસ્તાવેજ બનાવનારા અરજદારોને હાલાકી. સબ રજિસ્ટ્રાર અધિકારીની લાલિયાવાડી સામે આવી છે. અરજદારો હેરાન પરેશાન. રિપોર્ટિંગ બાય રાજુ કારિયા, વડિયા. શું છે સબ રજિસ્ટ્રાર કંઈક તમે આવ્યા છો કામે અને કંઈક હાલાકી પડે છે? શું હાલાકી પડે છે? આજ રોજ અમારે ભાયા વગરની ખેતીની જમીનમાં વેચાણ કરેલી હતી અને 10 ને 50નો ટાઈમ અમે ઓનલાઈન લીધેલો હતો. અત્યારે અમે 10 ને 50 પહેલાંના આવી ગયેલા છીએ, છતાં અત્યારે 11:30 પોણા 12 જેવું થવા છતાં હજી સબ રજિસ્ટર સાહેબ આવ્યા નથી. ઓફિસમાં પૂછવાથી એવું જણાવે છે કે તે અમરેલી ઓફિસે કામ હતું તો ત્યાં રોકાયા હતા. અહીં ફક્ત મંગળવાર, ગુરુવાર અને શનિવાર 3 જ દિવસ સાહેબ આવે છે અને આવી રીતે જો ઓફિસના કામમાં આવીને મોડું કરે તો નાના બાળકો સહિત તમામ દસ્તાવેજ કરનારા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે. અત્યારે કેટલો સમય છે? અત્યારે 11:30 ને 5 મિનિટ થઈ છે. નિયમ 10:30 વાગે સાહેબની ઓફિસે આવી જવાનું હોય છે. સર કેટલા લોકો હેરાન થઈ જાય છે? લગભગ 25 થી 30 જણા છે. ક્યાંથી આવો છો? અમે દેવડી કુંભાજીથી આવીએ છીએ. શું શા માટે હતા બઢિયા? અમે દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા. 10:30નો ટાઈમિંગ છે. 11:30 થી હજી કોઈ આવ્યું નથી. શેનો દસ્તાવેજ છે તમારે? જમીનનો હતો. તમે એકલા જ આવ્યા છો? ના, અમારા ફેમિલી છે. શું નામ તમારું? એનુભાઈ શું આજે વડિયા દસ્તાવેજ કરવા માટે ક્યાંથી આવો છો? મોવૈયાથી થોડુંક વિગત થઈ ગયો કોણ કોણ આવ્યા છો? હું છે અમે 5 જણા આવ્યા છે. જમાઈ છે, ભત્રીજો છે. 10:30નો ટાઈમ હતો, 11:30 થઈ ગયા, હજી કોઈ હાજર નથી.